અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાને બદનામ કરવા માટે રાજકીય ષડયંત્ર મામલે તપાસનો ધમધમાટ, જેમાં નવો ખુલાસો થયો. કૌશિક વેકરિયાને બદનામ કરવા માટેના લેટર કાંડનું એપીસેન્ટર ટ્રેન્ડ સેન્ટર કોમ્પ્લેક્સમાં પૂર્વ સાંસદ નારણ કાછડિયાની કાર્યાલયની બાજુમાં હોવાનો ખુલાસો થયો. કોના ઇશારે અને કોના માર્ગદર્શન હેઠળ બનાવટી લેટર કાંડ થયો તેની પણ તપાસ શરૂ થઈ છે. સમગ્ર કેસની જિલ્લા પોલીસ વડા સંજય ખરાતના સીધા મોનિટરિંગ હેઠળ તપાસ થઈ રહી છે. કેમ કે જેવો જ લેટર બહાર આવ્યો તો ગાંધીનગરથી પણ આદેશ છૂટ્યા અને વેકરિયાના સમર્થકો પણ પાટીલને રજૂઆત કરવા ગયા હતા. યુવા ભાજપના પૂર્વ હોદ્દેદાર મુખ્ય આરોપી મનીષ બગાસિયાનું નામ પણ ખુલ્યું હતું અને તેના કાર્યાલય અને રહેણાંક મકાન પર પણ પોલીસ પહોંચી. કેટલાક અન્ય લેટર પેડ અને ડોક્યુમેન્ટ પણ મળ્યા હોવાનું મનાઈ રહ્યું છે. તો અમરેલીમાં ભાજપમાં અંદર ખાને જૂથવાદ ચરમસીમા પર હતો અને છે અને ભાજપના જ આગેવાનોએ ભાજપના ધારાસભ્યને બદનામ કરવા લેટર કાંડ કર્યો તેવો ખુલાસો થયો. હવે અંદરો અંદર જે તલવારો ખેંચાય છે તે આવનાર સમયમાં તેનો દોરી સંચાર ક્યાંથી થાય છે તે ખુલાસો થશે કે નહીં એ પણ ચર્ચા અમરેલી ભાજપના ગ્રુપોમાં વહેતી થઈ છે.